નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદમાં ઉમેદવારીના અંતિમ દિવસે ભાજપે ધારાસભ્ય ડીકે સ્વામીની આગેવાનીમાં ઢોલ નગારા સાથે તમામ ઉમેદવારોએ ભવ્ય રેલી કાઢી ફોર્મ ભર્યા છે. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે, જેથી હવે આમોદમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે. તમામ પક્ષોએ જીતના દાવાઓ કર્યા. હવે નિર્ણય જનતાના હાથમાં છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નોમિનેટ થયેલ ભારતીય જનતા પાર્ટીના આમોદ તાલુકાના 16 ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારોના નામાંકન પત્ર આજે ભરવામાં આવ્યા. અસંખ્ય લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ વાતે ગાતે વંદે માતરમ, ભારત માતા કી જય ના નારા સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યું. અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 16 સીટ, 2 જિલ્લા પંચાયત જીતવાની છે. અમે લોકોની વચ્ચે જે કરેલા કામો નાનામાંથી લઈને મોટાથી લઈને તમામ લોકો, તમામ વર્ગના લોકો આજે સ્વીકારે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે આખા ગુજરાતમાં કામ કરી રહી છે, વિકાસના કામ કરી રહી છે. અને એમાં ખાસ તો આમોદ અને જંબુસરમાં જે કાર્યો થયા છે, જે વિકાસના કામો થયા છે, એ વિકાસના કામો લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અને લોકો અમને સ્વીકારવાના છે. અમારે તો ફક્ત કહેવા જવાનું છે કે અમને મત આપો. લોકો મત આપવા માટે રેડી છે. ભાજપના તમામ ઉમેદવારો ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પક્ષ પલટો થવા જઈ રહ્યો છે. જો આ તો લોકશાહી છે, એમને કહેવાનો હક છે. એમની પાસે કહેવા સિવાય કશું છે જ નહીં. પણ વર્ષોથી આપણે જાણીએ છીએ જે આ વિસ્તારના કામ થયો છે એ જ કામ લઈને અમે જવાના છીએ. કોઈ પક્ષ પલટો કે આતે કશું છે નહીં. એમને જે બોલવું એ બોલે. અમે તો કામ કરીને લોકો સુધી પહોંચનારા સૌ કાર્યકર્તા છીએ. આ બધા જ કાર્યકર્તાઓ આજથી ઘરે ઘરે પહોંચીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થાય એવા સંકલ્પ સાથે અમે સૌ નીકળ્યા છીએ. અપક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ માથાનો તાજ પહેરાવીને અહીં આગળ કારોબારી સભ્યનું પદ આપ્યું હતું અને આજે તેઓએ પક્ષ પલટો કર્યો છે. આમાં એવું છે, ઘણીવાર જુદા જુદા પ્રકારના માણસો હોય છે, જુદા જુદા પ્રકારના ઉમેદવાર હોય છે. એમને જે ગમ્યું એ ખરું, પણ ભારતીય જનતા પાર્ટી એમને ખૂબ સારું એવું પદ આપ્યું હતું. એ પદને એમણે જેવી બેખૂબી એ નિભાવવું જોઈએ એ નિભાવ્યું નથી. છતાં એમને જે ગમ્યું એ ખરું. એમને લોકો વચ્ચે એમને જવાનું છે ને અમારે જવાનું છે. નક્કી લોકોએ કરવાનું છે કે લોકો કોની સાથે છે અને કોણ વિકાસના કામ કરી રહ્યા છે. એ આવનાર દિવસોમાં 28 તારીખે આપની સૌની વચ્ચે આ જે ઉમેદવારો છે એ નક્કી થશે અને વિજયી બનશે. આજ રોજ આમોદ શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો ગણપતિ મંદિરથી નીકળી બજારમાં રહી અને મામલતદાર ઓફિસ ખાતે ઉમેદવારી નોંધાવવા માટે આવેલા છે. તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ પોતાની આજે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને અમે ખૂબ સારી એવી લીડથી અને 24માંથી 24 સીટો જીતાય એ પ્રમાણેના લક્ષ્યાંકથી અમે આગળ વધીશું અને પ્રચાર કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થાય એ બદલ અમે આશા વ્યક્ત કરીએ છીએ. કયા મુદ્દે સર ઇલેક્શન લડો છો તમે? અમે વિકાસના નામ પર ઇલેક્શન લડીએ છીએ. પહેલાં તો આમોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આ વખતે કોંગ્રેસ પાર્ટી નગરપાલિકાની અંદર કબજો કરશે એ સત્ય હકીકત છે. કારણ કે છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એમના અંદરના વિવાદોને કારણે તમામ વિકાસો રૂંધાયા છે. આમોદ શહેરની જનતા સારી રીતે જાણે છે કે ગટરનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે સફાઈનો પ્રશ્ન હોય, બધી રીતે નિષ્ફળ ગયેલા છે. ને કેટલા ઘણા કૌભાંડો છે, અંદરના ઝઘડાઓ છે. 1 વર્ષથી વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવેલી નથી. તેના પાછળના કારણો તમામ આમોદની જનતા જાણે છે. આ વખત પ્રજા એમને જાકારો આપશે. અમે વિકાસને માનેલા લોકો છે.
આગળ પણ અમારું બોર્ડ હતું, અમે પાણીના પ્રશ્ન હલ કરેલા છે, ગટરના પ્રશ્નો હલ કરેલા છે, આરસીસી રોડ બનાવેલા છે. કોંગ્રેસ હંમેશા વિકાસને ધ્યાન પર રાખીને કામ કરી રહેલી છે. આમોદના તમામ વિસ્તારોની અંદર અમે વિકાસ કરીશું, કોંગ્રેસ વિકાસ કરશે અને કોંગ્રેસ જીતવાની છે, એમાં કોઈ બે શક નથી. કેટલી સીટ આવવાની શક્યતા છે? પૂર્ણ બહુમતીની ઉપર સીટો અમારી આવવાની છે. આ વર્ષે કોંગ્રેસ અને અપક્ષ એક થઈ ગયું છે. હા, આ વખત કોંગ્રેસને અપક્ષ અમે એક છે. અમારા ગત ટર્મની અંદર થોડા મતભેદો મન દુઃખ થયેલું હતું, એના કારણે થોડા અમારા વોટના કારણે થોડા પ્રોબ્લેમ થયેલા હતા, પણ અમે આજે એક છે ને એક થઈને લડી રહેલા છે ને 110% અમે જીતવાના છે. આ પ્રજા જોઈ લો. અને મેં પોતે 1 નંબરના વોર્ડમાં ફોર્મ ભરેલું છે, મારો રેકોર્ડ પણ છે 1 નંબરના વોર્ડની અંદર ને પ્રજા મારી સાથે છે. જેને જે બોલવું હોય તે લોકશાહીમાં બોલી શકે છે, એનો કોઈ વાંધો નથી. આખા ગામને ખબર છે કે કોંગ્રેસે કેટલા કામ કરેલા છે ને કોંગ્રેસ કઈ રીતે કામ કરી રહેલી છે. છેલ્લો એક સવાલ સાજુભાઈ અમારો એ છે કે કોંગ્રેસ દરેક વોર્ડની અંદર મોટા ભાગે આયાતી ઉમેદવાર ઊભા રાખે છે, તેની પાછળનું કારણ શું? લોકચાહના. આ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપેલું છે એમાં તમામ લોકોને તમામ વિસ્તારની અંદર જવાનો હક છે. અમે બીજા વિસ્તારની અંદર આવીએ છીએ, એનો મતલબ તમે સમજી શકો છો કે લોકચાહના છે, એટલે અમે બીજા વોર્ડમાં બી જઈ શકીએ છીએ.